જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 9 ગણિત પ્રકરણ 2 બહુપદી. વિદ્યાર્થી મિત્રો, આજે અમારો બીજો વિડિયો લેક્ચર છે. પહેલા વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો કેટલીક બહુપદી વિશે આપણે શીખ્યા. એમાં ખાસ કરીને આપણે બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ, ત્યારબાદ આપણે એકપદી, દ્વિપદી અને ત્રિપદી એટલે કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય એને આપણે એકપદી કહેવાય, જે બહુપદીમાં બે પદ હોય એને આપણે દ્વિપદી કહેવાય, એવી રીતે જે બહુપદીમાં ત્રણ પદ હોય એને આપણે ત્રિપદી કહેવાય. એને વિશે શીખ્યા. ત્યાર પછી આપણે કેટલીક બહુપદીના પ્રમાણિત સ્વરૂપ શીખ્યા. એમાં શૂન્ય બહુપદી, અચળ બહુપદી, ત્યાર પછી સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. જે મિત્રો આ દરેકના આપણે પ્રમાણિત સ્વરૂપ શીખી ગયા. ત્યાર પછી એની વ્યાખ્યા શીખ્યા. એની પર આપણે જે આધારિત કેટલાક ઉદાહરણ પણ શીખ્યા. જે મિત્રો આજે આપણે આજે બહુપદીનું જે સ્વાધ્યાય 2.1 વિશે અભ્યાસ કરવાનો છે. આપણે ઉદાહરણ 1 પણ શીખ્યા. આજે આપણે જે સ્વાધ્યાય 2.1 વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સૌથી પહેલા બહુપદી કોને કહેવાય એ ખાસ ધ્યાન આપવાનું છે. અને એક ચલવાળી બહુપદી કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, જે બહુપદીમાં એક ચલ હોય અને જે ચલનો ઘાતાંક એ હંમેશા પૂર્ણ સંખ્યા હોય. પૂર્ણ સંખ્યા એટલે મિત્રો કે આપણે શીખી ગયા કે પૂર્ણ સંખ્યા એટલે કે જે પૂર્ણ સંખ્યાનો ગણ કયો હોય છે? W, કે જેમાં 0 1 2 3 4 એમ અનંત સુધી હોય. એટલે કે તમારે સૌથી પહેલા જોવાનું કે જે ચલ હોય એ ચલ તરીકે x કે y ગમે તે ચલ હોય અને એની પર જે ચલનો ઘાતાંક એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. અને જે પૂર્ણ સંખ્યા હોય તો એ એક ચલવાળી બહુપદી કહેવાય અથવા તો એને બહુપદી કહેવાય. પણ આપણે આગળ જો એક ચલવાળી બહુપદી કહીશું તો જે આપણે સ્વાધ્યાયમાં શીખવાનું છે. તો સૌથી પહેલા બહુપદી કોને કહેવાય એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો બહુપદીમાં ચલ એક ચલ હોય, દ્વિચલ હોય અથવા તો કહી શકાય કે ભઈ એક ચલ હોય, બે ચલ હોય, ત્રણ ચલ હોય, એવા અલગ અલગ ચલ હોઈ શકે છે. અને એમાં જે એક ચલવાળી બહુપદી હોય તો એક ચલમાં ગમે તે x કહેવાય એક જ ચલ હોવો જોઈએ. અને જે ચલનો ઘાતાંક છે એ હંમેશા પૂર્ણ સંખ્યા હોય છે. પૂર્ણ સંખ્યા એટલે કે 0 1 2 3 4 ઘાતાંક સ્વરૂપે હોય તો એ બહુપદી કહેવાય, નહીંતર બહુપદી કહેવાશે નહીં. જો ચલનો ઘાતાંક એ જો પૂર્ણ સંખ્યા ન હોય તો આપણે એને બહુપદી નહીં કહીએ. અને જો ચલ એકથી વધારે હશે તો આપણે પણ એને આપણે એક ચલવાળી બહુપદી નહીં કહીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સ્વાધ્યાય 2.1 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં એટલે કે વિડિયો લેક્ચર 1 માં આપણે ઉદાહરણ 1 વિશે શીખ્યા હતા. અને આજે આપણે સ્વાધ્યાય 2.1 ચોપડીમાં પાન નંબર 28 ઉપર આપેલું છે. તો દાખલો જે પહેલો છે કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી? વિદ્યાર્થી મિત્રો, ખાસ રકમને સમજવાની છે કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. તો મેં સૌથી પહેલા કીધું વિદ્યાર્થી મિત્રો કે એક ચલવાળી બહુપદી, તો સૌથી પહેલા તમારે જોવાનું કે જે રકમ હોય એ રકમમાં એક જ ચલ હોવો જોઈએ. એટલે કે x હોવો જોઈએ, કે એક ચલ y હોવો જોઈએ, કે એક ચલ t હોવો જોઈએ, ગમે તે એક જ ચલ હોવો જોઈએ. અને એની પર જે ઘાતાંક છે એ ઘાતાંક હંમેશા પૂર્ણ સંખ્યા હોય છે. પૂર્ણ સંખ્યા એટલે કે 0 1 2 3 4 એમ ચલોનો જે ઘાતાંક છે એ પૂર્ણ સંખ્યા હોય તો જ એ બહુપદી એક ચલવાળી બહુપદી કહેવાશે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે. તો એમાં દાખલો પહેલો છે 4x² - 3x + 7. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બોર્ડ ઉપર લખેલું છે દાખલો પહેલો, એમાં 4x² - 3x + 7. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ જે બહુપદી છે એમાં ચલ એક જ ચલ છે. કયો ચલ છે? x. અને જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ બહુપદી એક ચલવાળી બહુપદી કહેવાય. કેમ? કારણ કે આમાં એક જ ચલ x છે. કારણ કે તેના દરેક એક જ ચલ x છે અને તેના દરેક પદમાં જે ચલ છે એ દરેક પદમાં ચલ x નો ઘાતાંક કેવો છે મિત્રો? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે વિશે ચલનો ઘાતાંક જ જોવાનો છે મિત્રો. તમારે સહગુણક નહીં જોવાનું. જે તે ચલ હોય એ ચલ ગમે તે એક જ ચલ હોવો જોઈએ, કે x હોવો જોઈએ, કે y હોવો જોઈએ. અને ચલોનો જે ઘાતાંક છે એ પૂર્ણ સંખ્યા હોવો જોઈએ. પૂર્ણ સંખ્યા એટલે કે 0 1 2 3 4 એ જ હોવું જોઈએ તો જ બહુપદી એક ચલવાળી બહુપદી કહેવાશે. તો આ બહુપદી એક ચલવાળી બહુપદી કેમ છે? કારણ કે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે એક જ ચલ x છે. અને કારણ કે તે બહુપદી પણ કેમ કહેવાય? કારણ કે તેના દરેક પદમાં ચલ x નો ઘાતાંક પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો અહીં બે ઘાતાંક છે, કશુંનો એક ઘાતાંક છે. વિદ્યાર્થી મિત્રો આ અચળ પદ છે અને અચળ બહુપદીનો ઘાત શું હોય છે? શૂન્ય છે. એટલે કે પૂર્ણ સંખ્યા તરીકે 2 1 અને 0 છે. માટે આપેલ બહુપદી એ શું કહેવાય? એક ચલવાળી બહુપદી છે. કેમ? કારણ કે એક જ ચલ x છે
અને જે x નો જે ચલનો ઘાતાંક છે હંમેશા પૂર્ણ સંખ્યા હોય તો એક ચલવાળી બહુપદી કહેવાશે. વિદ્યાર્થી મિત્રો દાખલો બીજો છે y² + √2. તો વિદ્યાર્થી મિત્રો આ પણ જોઈશું કે એક જ ચલ છે y, માટે આ બહુપદી પણ એક ચલવાળી બહુપદી છે અને તેના દરેક પદમાં ચલ y નો ઘાતાંક પણ શું છે પૂર્ણ સંખ્યા છે. કેમ? કારણ કે તમે ચલ y નો ઘાતાંક લઈશું વિદ્યાર્થી મિત્રો આ બે ઘાતાંક છે અને વર્ગમૂળ બે શું છે વિદ્યાર્થી મિત્રો અચળ પદ, અચળ પદનો ઘાત શું હોય શૂન્ય હોય, માટે કહી શકાય કે પૂર્ણ સંખ્યા છે અને માટે કહી શકાય ચલ y નો ઘાતાંક એ પૂર્ણ સંખ્યા છે, માટે આપેલ બહુપદી એ એક ચલવાળી બહુપદી કહેવાય. ત્યારથી ત્રીજી રકમ વિદ્યાર્થી મિત્રો 3√t + t√2. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા આગળ 3√t છે વિદ્યાર્થી મિત્રો આ જે વર્ગમૂળ t છે એટલે આપણે t ની ઘાતાંક 1/2 આવે. કેમ? કારણ કે તમારે વર્ગમૂળની કિંમત શું હોય 1/2, એટલે આપણે t ની ઉપર શું લખવું પડે 1/2. તો વિદ્યાર્થી મિત્રો આ 3 એમના એમ આ જે વર્ગમૂળ સંકેત કાઢવો પડે તો વર્ગમૂળ સંકેત કાઢી નાખીએ તો t ની ઉપર શું આવશે 1/2 ઘાતાંક. કેમ? કારણ કે વર્ગમૂળની કિંમત શું હોય 1/2 હોય, એટલે આપણે t ની ઉપર શું લખીશું 1/2 અને વત્તા t√2. એટલે જે મિત્રો આ જે રકમ છે એ રકમમાં આપણે વર્ગમૂળ t છે તો વર્ગમૂળની સંકેત આપણે કાઢી નાખીએ અને કિંમત શું આવે 1/2, તો 3 અને t ની ઉપર 1/2 ઘાતાંક. કેમ? કારણ કે વર્ગમૂળની કિંમત શું હોય 1/2 અને વત્તા t√2. વિદ્યાર્થી મિત્રો આ બહુપદી એક ચલવાળી બહુપદી નથી. ચલ તો વિદ્યાર્થી મિત્રો એક છે t, પણ જો તમે જોઈ શકો કે તેના પ્રથમ પદમાં જે ચલ t નો ઘાતાંક શું છે મિત્રો 1/2 છે અને 1/2 એ પૂર્ણ સંખ્યામાં આવે નહીં, એટલે કે પૂર્ણ સંખ્યા નથી અને માટે એ ભલે એક ચલ છે પણ ચલનો જે ઘાતાંક છે એ ચલનો ઘાતાંક શું આવે છે મિત્રો 1/2 આવ્યો અને માટે એ પૂર્ણ સંખ્યા નથી, માટે આપેલ બહુપદી એ એક ચલવાળી બહુપદી ના કહેવાય. એટલે તમારે જોવાનું કે દરેક પદમાં જે ચલ હોય એ ચલનો ઘાતાંક એ હંમેશા પૂર્ણ સંખ્યા જ હોવો જોઈએ. પૂર્ણ સંખ્યા તરીકે 0 1 2 3 4 જ હોવું જોઈએ. અપૂર્ણાંક કે ઋણ સંખ્યા ન હોવી જોઈએ. જો અપૂર્ણાંક કે ઋણ સંખ્યા અથવા તો ચલનો ઘાતાંક જો કોઈ અસમય સંખ્યા હોય તો પણ આપણે બહુપદી કહેવાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન આપવાનું કે ભાઈ વર્ગમૂળ t છે એટલે આપણે t ની ઉપર 1/2 લખી અને કહી શકાય કે આ બહુપદી એક ચલવાળી બહુપદી નથી, કારણ કે તેના પ્રથમ પદમાં આ જે પ્રથમ પદ છે એ પ્રથમ પદમાં વિદ્યાર્થી મિત્રો ચલ t નો ઘાતાંક કેટલો છે 1/2 છે, જે પૂર્ણ સંખ્યા નથી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન આપવાનું છે કે જે પ્રથમ પદ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રથમ પદ કયું છે આપણું 3t ની ઉપર 1/2 ઘાત, માટે પ્રથમ પદમાં ચલ t નો ઘાતાંક શું છે 1/2 છે, માટે પૂર્ણ સંખ્યા નથી. ત્યાર પછી ત્રીજી ચોથી રકમ છે y + 2/y. વિદ્યાર્થી મિત્રો શું રકમ છે y + 2/y, એટલે કે આપણે y છેદમાં વિદ્યાર્થી મિત્રો એની પર કશું ના એટલે એક ઘાત તો હોય જ, એટલે આપણે એક ઘાત હોય ને એને અંશમાં લઈએ તો ઘાત કેવી આવશે વિદ્યાર્થી મિત્રો માઈનસ આવશે, એટલે રકમ બનશે આપણી y + 2y ની -1 ઘાત. કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો y ક્યાં છે છેદમાં છે અને y છેદમાં હોવાથી એની પર કશું ના એટલે એક ઘાત તો હોય જ, અને ત્યાર પછી આપણે અંશમાં લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો તો અંશમાં લઈ જવાથી જે એક ઘાત છે કેવી થઈ જશે માઈનસ વી કહીને આપણે કહી શકાય. છેદમાં ના ચાલે, કોઈ પણ ચલ હોય એ ચલ છેદમાં હોય તેની પર કશું ને એક ઘાત હોય પછી આપણે અંશમાં લઈ જઈએ તો ઘાત માઈનસ થશે, માટે રકમ બનશે y + 2y ની -1 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આ બહુપદી પણ એક ચલવાળી બહુપદી. કેમ? કારણ કે તેના જે દ્વિતીય પદ છે માં ચલ y નો ઘાતાંક શું છે -1 છે. -1 એ પૂર્ણ સંખ્યા નથી, માટે એ પણ શું કહેવાય એક ચલવાળી બહુપદી નથી. વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો છે x ની 10 ઘાત + y ની 3 ઘાત + t ની 50 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આ એક બહુપદી તો કહેવાય. કેમ કહેવાય? કારણ કે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ બહુપદી કેમ કહેવાય? કારણ કે તેના દરેક પદમાં જે ચલ x y અને t નો જે ઘાતાંક છે વિદ્યાર્થી મિત્રો 10 3 અને 50 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ એક ચલવાળી બહુપદી ન હોઈ શકે. કેમ? કારણ કે આમાં ત્રણ ચલ છે. કયા ત્રણ ચલ? x છે, y છે અને t છે, માટે એ એક ચલવાળી બહુપદી ન હોય. કેવી ચલ કહેવાય? ત્રિચલ બહુપદી કહેવાય. માટે આપણે રકમ પ્રમાણે એ એક ચલવાળી બહુપદી ના કહેવાય. કારણ કે રકમમાં તમને કેવું છે કે એક ચલવાળી બહુપદી છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો એ ત્રણ ચલ છે એટલે ત્રિચલ બહુપદી કહેવાય. કેમ? કારણ કે x y અને t એમ ત્રણ ચલ છે. વિદ્યાર્થી મિત્રો આ જે રકમ છે બહુપદી કહેવાશે, પણ એ એક ચલવાળી બહુપદી ના કહેવાય. કેમ? કારણ કે માં ત્રણ ચલ કયા છે x y અને t છે, માટે ત્રિચલ બહુપદી કહેવાય. ચલનો દરેક ઘાતાંક જોઈ શકો કે 10 3 અને 50 એક પૂર્ણ સંખ્યા છે, પણ ચલ અલગ અલગ છે અને માટે એને ત્રિચલ બહુપદી કહેવાય, એક ચલવાળી બહુપદી કહેવાશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આ એક એક માર્કના દાખલા છે. એ તો વિદ્યાર્થી મિત્રો દાખલો બીજો છે કે નીચેનામાં x² નો સહગુણક લખો. વિદ્યાર્થી મિત્રો દાખલો બીજો છે કે નીચેનામાંથી x² નો સહગુણક લખો.
તો રકમ પહેલી છે આપણી 2 + x² + x. તો જે જોઈ શકો કે આ જે x² છે એ x² નો સહગુણક શું આવે? સહગુણક એટલે વિદ્યાર્થી મિત્રો જે ચલની આગળ ગુણાયેલું હોય એને સહગુણક કહેવાય. તો આ જે આપણી રકમ છે 2 + x² + x માં x² નો સહગુણક શું થાય મિત્રો? તો 1 કહેવાય. કેમ 1 કહેવાય? એ કશું નથી એટલે એક તો ગુણાયેલું જ હોય એના કારણે x² નો સહગુણક શું છે? 1 છે. એ તે બીજી રકમ છે 2 - x² + x³ માં x² નો સહગુણક. તમે જોઈ શકો છો કે આ જે x² પદ છે એ x² નો સહગુણક શું આવે? -1. આ ખાસ ને આપણે મિત્રો આગળ માઈનસ છે કશું ના 1 હોય એટલે -1 આવશે એટલે કે x² નો સહગુણક -1 છે. કેમ? કારણ કે x² આગળ નિશાની માઈનસ છે ત્યાં સહગુણક એટલે કશું ના એટલે 1 તો હોય. જેથી કહીને રકમ છે આપણી 2 - x² + x³ માં જે x² નો સહગુણક શું આવશે? -1. કેમ? કારણ કે કશું ના એટલે 1 અને આગળ નિશાની માઈનસ છે એટલે કે -1 આવશે. એટલે આપણે x² નો સહગુણક કહેવાનું છે. બીજા મિત્રો તમને એવું પણ કહી શકે કે દરેક પદનો સહગુણક લખો. તો અહીંયા બીજા મિત્રો દરેક પદનો સહગુણક કહે તો આ જે 2 + x² + x માં આપણે ખાલી x² નો સહગુણક 1 આવશે પણ દરેક પદનો સહગુણક કહે તો બીજા મિત્રો આ બે અચળ પદ કહેવાય. x² નો સહગુણક 1 કહેવાય અને x નો પણ સહગુણક શું કહેવાય? 1 કહેવાય. એવું ક્યારે? તમે રકમમાં કીધું કે દરેક પદનો સહગુણક લખો તો આપણે દરેક પદનો સહગુણક લખવાનો. અત્યારે આપણે રકમમાં ખાલી x² નો સહગુણક કીધો છે તો આપણે ખાલી x² નો સહગુણક કહીશું, બાકી કોઈ પદનો સહગુણક કહેવાની જરૂર નથી. સહગુણક એટલે ચલની આગળ જે ગુણાયેલું હોય એને સહગુણક કહેવાય. ત્રીજી રકમ છે π/2 × x² + x માં x² નો સહગુણક. તો એ શું કરું મિત્રો? આ x² પદ છે એ x² નો સહગુણક શું આવે? π/2. કેમ? કારણ કે x² આગળ શું ગુણાયેલું છે તો π/2 એનો સહગુણક કહેવાય. તો આ જે રકમ છે એમાં x² નો સહગુણક π/2 છે. ચોથી રકમ છે √2x - 1 માં x² નો સહગુણક શૂન્ય આવે. કેમ? કારણ કે વિદ્યાર્થી જોઈ શકો કે આપેલ જે પદાવલીમાં x² પદ છે જ નહીં. કારણ કે આ જે રકમ છે એ જે પદાવલી છે એ પદાવલીમાં x² કોઈ પદ જ નથી અને જો x² પદ ન હોય તો એનો સહગુણક શું આવે? શૂન્ય આવે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આ એક એક માર્કના દાખલા છે. તમને જે રકમ આપી હોય એમાં જે ચલ નો સહગુણક કે એ તમારે કહેવાનું. તો દરેક પદનો સહગુણક કે તો આપણે જે ચલની આગળ જે ગુણાયેલું હોય એ દરેક પદનો શું આવશે? સહગુણક. એટલે રકમને ધ્યાનથી સમજવાની છે. જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે આપણે જવાબ આપવાનો છે. ત્યાં વિદ્યાર્થીઓ ત્રીજો દાખલો છે કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ ઉદાહરણ આપો અને 100 ઘાતાંક વાળી એક પદનું કોઈ પણ એક ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો 35 ઘાતાંક વાળી દ્વિપદી તો આપણે શીખી કે દ્વિપદી કોને કહેવાય? તો જે પદાવલીમાં બે પદ હોય એને આપણે દ્વિપદી કહીશું. એવી રીતે 100 ઘાતાંક વાળી એક પદી તો એક પદી કોને કહેવાય? તો જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય એને આપણે એક પદી કહીશું. તો આપણે એવા ઉદાહરણ આપવાનું છે. તો વિદ્યાર્થી તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. એમાં સૌથી પહેલા આપણે 35 ઘાતાંક વાળી દ્વિપદી. તો વિદ્યાર્થી મિત્રો 35 ઘાતાંક વાળી દ્વિપદી ઉદાહરણ આવશે 3x ની 35 ઘાત ઓછા 5. તો વિદ્યાર્થી મિત્રો બે પદ છે. કયા બે પદ છે? તો પહેલું પદ છે 3x ની 35 ઘાત અને બીજું પદ છે ઓછા 5. એમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 35 ઘાતાંક વાળી પહેલું જે પદ છે એમાં જે ચલ હોય એ ચલ તમે x y ગમે તે લઈ શકો છો. એની પર તમારે 35 ઘાતાંક લખવાય. એની આગળ સહગુણક તમે વિદ્યાર્થી મિત્રો ગમે તે લઈ શકો છો. 3 લઈ શકો, 4 લઈ શકો, 10 લઈ શકો, -3 લઈ શકો અને બીજું પદ પર તમે ગમે તે લઈ શકો છો. માઈનસ લઈ શકો છો, પ્લસ લઈ શકો છો. એવું સમય કે અસમય કોઈ પણ પદ લઈ શકો છો. પણ જે પહેલું પદ છે એ 35 ઘાતાંક ચલ ઉપર 35 ઘાતાંક હોવું જોઈએ. તો આ તેને દ્વિપદી કીધું છે મિત્રો એટલે બે પદ આપણે લખવાના છે. એ રીતે બીજું ઉદાહરણ છે વર્ગમૂળ 2x ની 35 ઘાત વત્તા x ની 10 ઘાત. એટલે મિત્રો સૌથી મહત્તમ ઘાત 35 ઘાતાંક ને કીધું છે એટલે પહેલું આપણે 35 ઘાતાંક લેવાનું. બીજું તમે અચળ પદ પર લઈ શકો છો અથવા તો એ 35 ઘાતાંક થી કોઈ ઓછી ઘાતાંક વાળું પદ પણ લઈ શકો છો. x ની 10 ઘાત લો, x ની 5 ઘાત લો, x ની 2 ઘાત લો, ખાલી x લખો તો પણ ચાલે. ટૂંકમાં 35 કરતા ઓછી ઘાતાંક વાળું કોઈ પણ તમે બીજું પદ લખી શકો. કારણ કે દ્વિપદી છે માટે આપણે બે પદ લખવાના છે. એટલે પહેલું જે મહત્તમ જે પદ છે એ x ની જે ચલ હોય ચલની પર 35 ઘાત લખવાની. એમાં પછી x લઈ શકો છો, y લઈ શકો છો અને સહગુણક તમે ગમે તે લખી શકો છો, સમય કે અસમય. એ જે ત્રીજું ઉદાહરણ આપી છે મિત્રો કે 5x ની 35 ઘાત ઓછા વર્ગમૂળ 7x. કેમ? કારણ કે સૌથી મહત્તમ ઘાત આપણે 35 ઘાત લેવાનું અને બીજું પદ છે એ તમે x ની પર 1 ઘાત અથવા તો અચળ પદ લઈ શકો છો અથવા કોઈ પણ તમે એના 35 ઘાત થી ઓછી ઘાતાંક વાળું પદ લઈ શકો છો. અને સહગુણક તરીકે તમારે જે લેવું હોય એટલે કે જે લેવું મીન્સ કે સમય કે અસમય તમે કોઈ પણ સહગુણક લઈ શકો છો. તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. તમારો જવાબ કેવો આવે? સાચો જ આવે. એવી રીતે 100 ઘાતાંક વાળી એક પદીના ઉદાહરણ.
તો એક પદી એટલે આપણે શું કહીએ કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય એને આપણે એક પદી કહીશું. તો 100 ઘાતાંક વાળી વિદ્યાર્થી મિત્રો એટલે 10x ની 100 ઘાત. તમે આગળ સહગુણક તરીકે કોઈ પણ સમય કે અસમય સંખ્યા લઈ શકો છો. 10, 2, 5 તો -10 કોઈ પણ લઈ શકો, પણ ચલ ઉપર મહત્તમ ઘાત 100 હોવી જોઈએ. એ જે વર્ગમૂળ 3x ની 100 ઘાત, એ જે 12x ની 100 ઘાત, એ જે 3πy ની 100 ઘાત. વિદ્યાર્થી મિત્રો આગળ સહગુણક તરીકે તમે કોઈ પણ સમય કે અસમય સંખ્યા તમારે જે લઈ શકો છો. એટલે ચલ તરીકે આપણે x ની ઉપર કે y ની ઉપર કે તમે કોઈ પણ ચલ ની ઉપર 100 ઘાત લેવાની અને એક પદી છે મારે તમારે એક જ પદ લખવાનું છે મિત્રો. તો આ બધા 100 ઘાતાંક વાળી એક પદીના ઉદાહરણ છે. તમે ગમે તે ઉદાહરણ લઈ શકો છો, તમારો જવાબ સાચો જ આવે, ખોટો ના આવે. એટલે રકમને ધ્યાનથી સમજવા. રકમમાં બદલી શકે વિદ્યાર્થી મિત્રો. અહીં 35 ને કેવું પૂછે કે 50 ઘાતાંક વાળી દ્વિપદી પૂછે, ત્રિપદી પૂછે, કોઈ પણ વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે. એવું કે 50 ઘાતાંક વાળી ત્રિપદીનું ઉદાહરણ લખો. તો તમારે લખવાનું કે 5x ની 50 ઘાત વત્તા 3x ની 20 ઘાત ઓછા 5. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમારે સૌથી મહત્તમ ઘાત 50 લેવાનું, ત્યાં પછી તમે એનાથી ઓછી ઘાત લઈ અને તમે 3 પદ બતાવો એટલે ત્રિપદી કહેવાય. તે દ્વિપદી પૂછે, એક પદી પૂછે, ગમે તે પૂછી શકે છે. ત્યાં પછી વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો છે કે નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો બહુપદીની ઘાત એટલે રકમ છે 5x ની 3 ઘાત વત્તા 4x² વત્તા 7x. માં બહુપદીની ઘાત વિદ્યાર્થી મિત્રો 3 આવે. કેમ? કારણ કે આ જે રકમ છે એમાં મહત્તમ ઘાતાંક વાળું પદ કયું છે? 5x ની 3 ઘાત. તો યુઝ કર્યું છે મિત્રો 5x ની 3 ઘાત વત્તા 4x² વત્તા 7x માં મહત્તમ ઘાતાંક વાળું પદ 5x ની 3 ઘાત છે, માટે બહુપદીની ઘાત 3 કહેવાય. એટલે તમને જે રકમ આપી એમાં તમને આડાવાળી પદ આપ્યા હશે. માં તમારે જોવાનું કે જે ચલ ઉપર જે મહત્તમ ઘાતાંક વાળું પદ હોય એ બહુપદીની ઘાત કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો 5x ની 3 ઘાત માં x ની ઉપર 3 ઘાત મહત્તમ છે, અને બહુપદીની ઘાત 3 કહેવાય. અને ઘણી વાર એવું પણ પૂછે છે કે બહુપદીની ઘાત લખી તેનો અગ્ર સહગુણક લખો. તો અગ્ર સહગુણક એટલે વિદ્યાર્થી મિત્રો આજે 5x ની 3 ઘાત માં x ની 3 ઘાત શું ગુણાયેલું છે? 5, માટે એનો અગ્ર સહગુણક શું કહેવાય? 5. એવું પૂછે તો આપણે લખવાનું. અત્યારે ખાલી આપણે બહુપદીની ઘાત કહેવાની છે. તો જે મહત્તમ ઘાત વાળું તમે જે આડાવાળી પદ આપ્યા હોય એમાં જે મહત્તમ ઘાત વાળું પદ હોય એટલે ચલની ઉપર જે ઘાતાંક હોય અને ચલની ઉપર ઘાતાંક એ બહુપદીની ઘાત કહેવાય. ત્યાં બીજી રકમ છે 4 - y². માં બહુપદીની ઘાત 2 જ આવે. કેમ? કારણ કે 4 - y² વિદ્યાર્થી જોઈ શકો છો કે જે y² છે એ મહત્તમ ઘાતાંક વાળું પદ છે. એમાં ચલ y ની ઉપર 2 ઘાત છે, માટે બહુપદીની ઘાત 2 કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમારે મહત્તમ ઘાતાંક જે ચલ હોય એ ચલ પરની મહત્તમ ઘાતાંક વાળું પદ અને એમાં જે ચલની ઉપર જે ઘાતાંક હોય એ બહુપદીની ઘાત કહેવાય. ત્યાર પછી 5t - વર્ગમૂળ 7 માં જોઈ શકો છો મિત્રો કે મહત્તમ ઘાતાંક t ની ઉપર એક જ છે, એટલે બહુપદીની ઘાત એક જ કહેવાશે. એ જ વિદ્યાર્થી મિત્રો 3. તો 3 શું છે? જે અચળ બહુપદી છે. 3 એ અચળ બહુપદીમાં કોઈ ચલ નથી અને કોઈ ચલ ના એટલે અચળ બહુપદી કહેવાય. તો અચળ બહુપદીની ઘાત શું હોય મિત્રો? શૂન્ય છે. શીખી ગયા આપણે વિડિયો લેક્ચર 1 માં કે 3 એક અચળ પદ છે અને એક અચળ બહુપદી કહેવાય, માટે અચળ બહુપદીની ઘાત શું હોય? શૂન્ય હોય. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને જે રકમ આપી હોય એમાં તમારે આડાવાળી પદ આપ્યા હશે, એમાં તમારે સૌથી જે મહત્તમ ઘાતાંક વાળું પદ હોય એ મહત્તમ ઘાતાંક વાળું પદ લઈ એમાં જે ચલ છે એ ચલની ઉપર જે ઘાતાંક હોય એ બહુપદીની ઘાત કહેવાય. ત્યાં વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો છે કે નીચેની બહુપદીને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ? સુરેખ બહુપદી કોને કહેવાય? તો જે બહુપદીમાં ચલની ઉપર એક ઘાતાંક હોય, એ ચલની ઉપર એક ઘાતાંક હોય તો સુરેખ બહુપદી. દ્વિઘાત એટલે ચલની ઉપર 2 ઘાત. ચલ એક જ હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. ચલ એક જ હોય, x હોય કે y હોય, પણ એ પર જો 2 ઘાતાંક હોય, મહત્તમ ઘાતાંક 2 હોય તો દ્વિઘાત કહેવાય. એવી રીતે ત્રિઘાત. તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા ચલ એક જ હોય પણ મહત્તમ ઘાતાંક 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. આપણે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શીખી ગયા કે p of x = ax + b. સુરેખ બહુપદીનું અથવા એક ઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું હોય? p of x = ax + b. એટલે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું હોય? તો p of x = ax² + bx + c. એટલે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું હોય? તો ax³ + bx² + cx + d. એ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપમાં ચલ ઉપર મહત્તમ ઘાત 3 એટલે ત્રિઘાત કહેવાય. ચલ ઉપર મહત્તમ ઘાત 2 હોય તો દ્વિઘાત કહેવાય અને ચલ ઉપર મહત્તમ ઘાત 1 હોય તો એને સુરેખ અથવા તો આપણે એક ઘાત બહુપદી કહેવાય. રાઈટ. એ યુઝ કરી તો રકમ છે આપણી x² + x. તો x² + x માં મહત્તમ ઘાતાંક એટલે કે x ની ઉપર મહત્તમ ઘાતાંક 2 છે અને માટે x ની ઉપર મહત્તમ ઘાતાંક 2 હોવાથી એ દ્વિઘાત બહુપદી કહેવાય. એવી રીતે x - x3. આ x - x3 માં તમે યુઝ કરી મિત્રો કે મહત્તમ ઘાતાંક વાળું પદ કયું છે?
કે -x ઘન એમાં જે ચલ ઉપર મહત્તમ ઘાતાંક 3 છે માટે ત્રિઘાત બહુપદી કહેવાય. વિદ્યાર્થી મિત્રો ત્રીજી રકમ છે y + y² + 4 માં જોઈ શકો છો કે મહત્તમ ઘાતાંક વાળું પદ છે y² એમાં ચલ y ઉપર 2 ઘાત છે માટે દ્વિઘાત બહુપદી કહેવાય. એ જે 1 + x તો 1 + x માં વિદ્યાર્થી જોઈ શકો છો કે x ઉપર મહત્તમ ઘાતાંક 1 છે માટે સુરેખ બહુપદી કહેવાય. એટલે કે ચલ ઉપર એક અસુર એક ઘાત હોય માટે સુરેખ બહુપદી કહેવાય. એ રીતે 3t તો વિદ્યાર્થી મિત્રો ચલ એક જ છે t એની પર મહત્તમ ઘાતાંક અસુર એક હોય એટલે સુરેખ બહુપદી કહેવાય. એ રીતે r² તો વિદ્યાર્થી મિત્રો r² એટલે કે ચલ r છે એની પર મહત્તમ ઘાતાંક 2 છે માટે દ્વિઘાત બહુપદી કહેવાય. એ રીતે 7x નો ઘન તો 7x ના ઘનમાં જે મહત્તમ ઘાતાંક x ની પર 3 છે આના માટે એને ત્રિઘાત બહુપદી કહેવાય. લાઈટ વિદ્યાર્થી તમારે રકમમાં આડાવાળી પદ આપ્યા હોય તો તમારે જોવાનું કે ચલ છે એ ચલ ઉપર જે મહત્તમ ઘાત હોય એના આધારે જો મહત્તમ ઘાતાંક 3 હોય તો ત્રિઘાત કહેવાય, મહત્તમ ઘાતાંક 2 હોય તો દ્વિઘાત કહેવાય અને ચલ ઉપર કશું ના એટલે એક ઘાતાંક હોય તેને સુરેખ બહુપદી કહેવાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ એક માર્કના બધા દાખલા પૂછાય છે જે MCQ માં અથવા તમે ખરા ખોટામાં અથવા ખાલી જગ્યામાં આવા દાખલા એક માર્કમાં પૂછી શકાય. ત્યાર પછી આપણે આગળ બીજા દાખલા વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ એક ટોપિક શીખીએ. હવે તો સ્વાધ્યાય 2.2 કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ અગત્યનો એક મુદ્દો છે કે બહુપદીના શૂન્યો. તો આ બહુપદીના શૂન્યો કોને કહેવાય એને આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો બહુપદીના શૂન્યો તો જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે p of x બરાબર 0 હોય તો x ને બહુપદી p of x નું શું કહેવાય? શૂન્ય કહેવાય. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જો કોઈ વાસ્તવિક સંખ્યા x વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યા એટલે આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ કયો છે r એટલે કે x તરીકે આપણે સમય અથવા અસમય કોઈ પણ સંખ્યા લઈ શકાય. તો જો કોઈ વાસ્તવિક સંખ્યા x દાખલા ઉદાહરણ તરીકે હું x ની કિંમત વિદ્યાર્થી મિત્રો 3 લઉં તો એનો અર્થ એ કે તમારે x ની જગ્યાએ 3 મૂકો એટલે p of 3 બરાબર 0 એટલે કે p of 3 બરાબર 0 હોય તો એ કે 3 ને બહુપદી p of x નું શું કહેવાય? શૂન્ય કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમે જે વાસ્તવિક સંખ્યા x તરીકે તમે સમય અથવા અસમય કોઈ પણ સંખ્યા લઈ શકો છો. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા x ની કિંમત હું વર્ગમૂળ 2 લઉં તો તમારે x ની જગ્યાએ વર્ગમૂળ 2 લખવાનું કે p of વર્ગમૂળ 2 બરાબર 0 તો વર્ગમૂળ 2 ને બહુપદી p of x નું અથવા બહુપદી p of √2 નું શું કહેવાય? શૂન્ય કહેવાય. લાઈક વિદ્યાર્થી મિત્રો x એક વાસ્તવિક સંખ્યા છે તો એવું કહી શકાય કે જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે p of x બરાબર 0 હોય તો તે x ને બહુપદી p of x નું શું કહેવાય? શૂન્ય કહેવાય. વિદ્યાર્થી મિત્રો હંમેશા શૂન્ય શોધવા માટે તમને જે બહુપદી આપી હોય બહુપદી તરીકે p of x આપ્યું હોય, q of x આપ્યું હોય અથવા r of x આપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે બહુપદી નું શૂન્ય શોધવા માટે જે તે બહુપદીની કિંમત આપણે 0 લઈશું. એટલે કે કોઈ પણ બહુપદી આપી હોય p of x, q of x, r of x એની કિંમત આપણે 0 લેવાની અને જેના આધારે તમને એક સમીકરણ બનશે અને એ સમીકરણમાં જે x ની જે કિંમત શોધો તો એ જે x ની જે કિંમત શોધો એને સમીકરણના બીજ અથવા ઉકેલ કહેવાય અને જે બીજ કે ઉકેલ એ બહુપદીને શું કહેવાય? શૂન્ય કહેવાય. જે મિત્રો ખાસ ધ્યાન આપવાનું તો એ લખ્યું છે કે બહુપદી p of x ના શૂન્યો ને બહુપદી સમીકરણ p of x બરાબર 0 ના શું કહેવાય? બીજ અથવા ઉકેલ કહેવાય છે. એટલે મિત્રો જે x તમે જે બહુપદીનું શૂન્ય શોધશો એમાં જે x ની જે ચલ હોય ચલ તરીકે x, y, t ગમે તે હોય અને જે ચલની કિંમત શોધશો એ જે ચલની કિંમત એ બહુપદીના કહી શકાય બીજ અથવા તો ઉકેલ કહેવાય છે અને એના આધારે આપણે કહી શકાય કે ભાઈ અહીં આગળ મેં સમજાવ્યું છે બોર્ડ ઉપર કે બહુપદી p of x ના શૂન્યો બહુપદી p of x ના શૂન્યો ને બહુપદી સમીકરણ p of x બરાબર 0 હંમેશા વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ 0 આવે એટલે સમીકરણ કહેવાય છે. તો p of x બરાબર 0 ના બીજ અથવા તો ઉકેલ કહે છે. તમારે જે x ની જે કિંમત આવશે એના બીજ કે ઉકેલ કહેવાય છે. ઘણીવાર બહુપદીને વાસ્તવિક શૂન્યો ન પણ હોય. ખાસ ધ્યાન દેજો મિત્રો દરેક વખત આપણે બહુપદીને શૂન્યો મળે એવું નથી હોતું. ઘણીવાર બહુપદીને વાસ્તવિક શૂન્યો ન પણ મળે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીં બહુપદી આપી છે કે p of x બરાબર x² + 1. ખાસ ધ્યાન દેજો મિત્રો તો કોઈ પણ બહુપદીને શૂન્ય શોધવા માટે આપણે આ બહુપદી p of x ની જગ્યાએ 0 લેવાનું. તો શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા એટલે કે બહુપદી આપણે કઈ જાય મિત્રો p of x છે એટલે p of x ની જગ્યાએ 0 લેવાનું. એનો અર્થ કે x² + 1 બરાબર 0. કેમ? કારણ કે આજે બહુપદીની કિંમત આપણે શું લઈશું? 0 લેવાની. ખાસ ધ્યાન દેજો મિત્રો બહુપદીની કિંમત 0 લેવાની, જે ચલની કિંમત 0 નહીં લેવાની. ખાસ ધ્યાન આપજો જે તે બહુપદી હોય એની કિંમત આપણે 0 લઈશું એટલે કે શૂન્ય શોધવા માટે બહુપદી p of x એટલે p of x 0 લેતા માટે x² + 1 બરાબર 0.
કારણ કે આપણે p of x ની જગ્યાએ 0 લઈશું એટલે કે x² + 1 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો આ એક સમીકરણ બની ગયું x² + 1 બરાબર 0. આ એક દ્વિઘાત સમીકરણ બને છે. વિદ્યાર્થી મિત્રો આ જે દ્વિઘાત સમીકરણ કેમ કહે કે ચલ ઉપર મહત્તમ ઘાત 2 છે માટે આ દ્વિઘાત સમીકરણ બની ગયું. તો આ સમીકરણના બીજ કે ઉકેલ શક્ય નથી. કેમ? કારણ કે x² + 1 ના વિદ્યાર્થી મિત્રો આપણે અવયવ પડતા નથી અને x² + 1 ના અવયવ ના પડે એનો અર્થ કે x ની કોઈ કિંમત નહીં મળે અને જો x ની કોઈ કિંમત નહીં મળે તો એના બીજ કે ઉકેલ એ શક્ય નથી. એનો અર્થ એ થયો કે x² + 1 બાદ 0 ના બીજ કે ઉકેલ શક્ય નથી માટે બહુપદીને વાસ્તવિક શૂન્યો ન મળે. એટલે એનો અર્થ એ થયો કે દરેક વખતે શૂન્ય મળે એવું હોતું નથી. જો અવયવ દ્વિઘાત બહુપદી હોય તો એના અવયવ ન પડતા હોય તો એના વાસ્તવિક શૂન્યો ન મળે કારણ કે x ની કોઈ કિંમત ન મળે અને x ની કોઈ કિંમત ન મળે તો વાસ્તવિક શૂન્યો નહીં મળે. ત્યાં વિદ્યાર્થી મિત્રો આ પણ ખાસ ધ્યાન આપવું જોઈએ કે બહુપદીના શૂન્યો માટે અગત્યના પરિણામો તો ખાસ છે 3 પરિણામ અગત્યના છે કે શૂન્ય એ બહુપદીનું એટલે કે 0 એ બહુપદીનું શૂન્ય હોઈ શકે પરંતુ બહુપદીના શૂન્યો 0 ન પણ હોય એટલે કે 0 ન પણ હોય અને હોય પણ ખરા પણ કહી શકાય કે 0 એ બહુપદીનું શૂન્ય હોઈ શકે કે કોઈ પણ બહુપદીનું શૂન્ય એ 0 હોઈ શકે છે પરંતુ બહુપદીના શૂન્યો એ 0 ન પણ હોય એ સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. સુરેખ બહુપદી આ બીજો મુદ્દો ખાસ અગત્યનો છે કે સુરેખ બહુપદી એટલે કે આપણે એક ઘાત બહુપદી કહેવાય. તો સુરેખ બહુપદીને અનન્ય એટલે એક અને માત્ર એક જ ફક્ત એક જ શૂન્ય હોય. વિદ્યાર્થી મિત્રો અહીં બોર્ડ પર સમજાવ્યું મેં કે એક સુરેખ બહુપદી છે. તમને રકમ આપે કે p of x = 2x + 1 ના શૂન્ય શોધો તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ જે બહુપદી છે એ સુરેખ બહુપદી કહેવાય. કેમ? કારણ કે ચલ ઉપર કશું ન એક ઘાત હોય માટે ચલ ઉપર કશું એક ઘાત હોય માટે સુરેખ બહુપદી કહેવાય. વિદ્યાર્થી મિત્રો આપણે શૂન્ય શોધીશું તો x ની એક જ કિંમત આવશે માટે સુરેખ બહુપદીને અનન્ય શૂન્ય હોય. કઈ રીતે? તો શોધીએ તો સૌથી પહેલા આપણે કીધું કે શૂન્ય શોધવા માટે જે બહુપદી હોય એની કિંમત 0 લેવાની એટલે કે p of x = 0 લો. માટે ખાસ ધ્યાન દેજો મિત્રો મેં ફરી કહું છું કે તમારી જે બહુપદીની કિંમત 0 લેવાની x ની જગ્યાએ 0 નથી લેવાનું એટલે કે શૂન્ય શોધવા માટે જે બહુપદી આપી હોય p of x = 0 લેતા એનો અર્થ કે 2x + 1 = 0 આપણે 0 લખીશું જમણી સાઈડ. કેમ? કારણ કે p of x ની જગ્યાએ 0 મેં લખ્યું જમણી સાઈડ એટલે કારણ 2x + 1 = 0. વિદ્યાર્થી મિત્રો આ એક સમીકરણ બની ગયું અને ત્યાર પછી એ સમીકરણમાં આપણે શીખી ગયા કે x ની કિંમત શોધવી હોય તો x ની કિંમત શોધવા માટે આપણે આ +1 ની ડાબી બાજુથી ક્યાં લઈશું? જમણી બાજુ. જેથી કરીને +1 ડાબી બાજુથી જે જમણી બાજુ એટલે -1 થઈ જશે કારણ કે 0 લખવાની જરૂર હતી તો નિશાની બદલાય નિશાની ડાબી બાજુથી જમણી બાજુ નિશાની બદલાશે એટલે 2x = -1 અને પછી આપણે x ની કિંમત શોધીએ છીએ મિત્રો તો 2 ગુણાકારમાં છે તો ગુણાકારમાંથી એના ભાગાકારમાં છેદમાં જશે એટલે કે x ની કિંમત શું આવશે? -1/3. તો એટલે મિત્રો આ જે x ની કિંમત આવે અને આ સમીકરણનું શું કહેવાય? બીજ અથવા ઉકેલ કહેવાય. અને જે બીજ કે ઉકેલ છે એ દ્વિઘાત મીન્સ કે જે બીજ કે ઉકેલ છે એ આપણી જે સુરેખ બહુપદીનું શું કહેવાય? શૂન્ય કહેવાય. અને x ની કિંમત વિદ્યાર્થી મિત્રો આ એક જ આવે કઈ -1/3 માટે -1/3 એ આપણી બહુપદી 2x + 1 નું શું કહેવાય? શૂન્ય છે. એનો અર્થ કે આ સુરેખ બહુપદી છે અને સુરેખ બહુપદીનું શૂન્ય અનન્ય જ હોય એટલે કે x ની એક જ કિંમત આવશે અને x ની જે કિંમત આવે એ બહુપદી શું કહેવાય? શૂન્ય કહેવાય. માટે આ સુરેખ બહુપદી શું કહેવાય? અનન્ય એટલે ફક્ત એક જ અથવા એક અને માત્ર એક જ શૂન્ય હોય. ત્યાર પછી સુરેખ બહુપદી સિવાયની બહુપદીઓ ને એક કરતા વધારે શૂન્ય હોઈ શકે છે. સુરેખ બહુપદી સિવાયની બહુપદી કઈ રીતે મિત્રો? દ્વિઘાત હોય ત્રિઘાત હોય તો દ્વિઘાત બહુપદીને વધારે બે શૂન્ય હોય. વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદીને વધારે બે શૂન્ય એટલે વધારે બે કે બે થી ઓછા હોય 2 થી ઓછા એટલે 1 કે 0 હોઈ શકે પણ 2 થી વધારે તો ન જોઈ શકે. તે વિદ્યાર્થી ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીને વધારે 3 શૂન્ય હોય વધારે 3 એટલે 3 કે 3 થી ઓછા હોય એટલે કે 2 1 કે 0 હોઈ શકે પણ 3 થી વધારે તો ન જોઈ શકે. તો આ વિદ્યાર્થી મિત્રો સુરેખ બહુપદીને અનન્ય શૂન્ય હોય એક અને માત્ર એક જ શૂન્ય હોય પણ સુરેખ સિવાયની અન્ય બહુપદી દ્વિઘાત ત્રિઘાત ચતુર્ઘાત એને એક થી વધારે જેમ કે દ્વિઘાત હોય તો વધારે 2 ત્રિઘાત હોય તો વધારે 3 ચતુર્ઘાત હોય તો વધારે 4 શૂન્ય હોઈ શકે છે. ખાસ એક માર્કના સવાલમાં ધ્યાન આપવાનું. ત્યાં વિદ્યાર્થી તો ઉદાહરણ 2 છે કે નીચે આપેલી બહુપદીનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમત માટે શોધો. તમને ચલની સામે મિત્રો કિંમત આપેલી છે અને એક બહુપદી આપી છે p of x = 5x² - 3x + 7 માં આપણે x = 1 આગળ એનું મૂલ્ય શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ x = 1 એટલે આપણે જે બહુપદી છે એ બહુપદીમાં આપણે x ની જગ્યાએ શું લખી દેવાનું? 1 એટલે કે x ની જગ્યાએ 1
અને જ્યાં પણ આપણે રકમમાં જે x હોય ત્યાં 1 લખવાનું, તો 5 m નો m અહીં x ની જગ્યાએ 1 પર ઉપર સ્ક્વેર એટલે કૌંસની પર સ્ક્વેર કરવાનો, -3 x ની જગ્યાએ 1 + 7, 5 m ના 1 નો સ્ક્વેર 1 જ થાય છે મિત્રો, 3 × 3 + 7, અને ત્યાં 5 × 5 - 3 + 7, અને ત્યાં વિશે શું કહો કે 2 જાય, 5 માંથી 3 જાય તો 2, અને 2 + 7 9, અથવા તો મિત્રો આ બંને ધન છે 5 ને 7, તો 5 ને 7 કેટલા થાય 12, 12 - 3, 12 માંથી 3 જાય તો 9. તમે જે તે બાદબાકી કરો જવાબ 9 જ આવશે. એ જ રીતે મિત્રો બીજી રકમ છે q ઓફ y = 3y નો ઘન - 4y + વર્ગમૂળ 11, એ y = 2 આગળ આપણે એની કિંમત શોધવાની છે. y = 2 આગળ એટલે છે મિત્રો તમારે આ જે આપણી બહુપદી છે એમાં આપણે y ની કિંમત શું મૂકી દેવાની છે 2. એટલે મિત્રો આપણે y ની જગ્યાએ 2 લખી દઈએ, તો અહીં આગળ y ની જગ્યાએ 2, બહુપદીમાં 3m નું m, અહીં y ની જગ્યાએ 2 પણ ઉપર મિત્રો ઘન છે એટલે કૌંસની ઉપર લખવાનું, જેથી કરીને 2 નો ઘન - 4 × y ની જગ્યાએ 2 + વર્ગમૂળ 11. બીજા મિત્રો ખાસ ધ્યાન જો 3m ને પહેલા 2 નો ઘન કરવાનો, તો 2 નો ઘન એટલે 2 × 2 × 2 કરવાનું, જેથી કરીને 2 × 4 = 8, એટલે 2 નો ઘાત આવશે 4 × 8, કારણ કે ઉપર કોઈ ઘન કે વર્ગ નથી એટલે સીધો ગુણાકાર થઈ જાય, 4 સીધું 2 જોડે ગુણાઈ જાય. ત્યાં વર્ગમૂળ 11 નો 11, 8 તારી 24, 24 - 8 + વર્ગમૂળ 11. બીજા મિત્રો આ બંને સમય સંખ્યાની બાદબાકી થશે, 24 માંથી 8 જાય એટલે 16 + વર્ગમૂળ 11, અને ત્યાં પછી સમય અને અસમય સંખ્યાનો સરવાળો ન થાય એટલે આ આપણો શું કહેવાય જવાબ, એટલે કે 2 આગળ q ઓફ 2 ની કિંમત આપણી આ કહેવાય. એ જ રીતે ત્રીજો દાખલો છે p ઓફ t = 4t ની 4 ઘાત + 5t નો ઘન - t² + 6t = 1 આગળ આપણે કિંમત શોધવાની છે. t = a આગળ એટલે આપણે ત્યાં મિત્રો t ની જગ્યાએ a લખવાનું, જ્યાં t હોય તે લખવાનું, તો 4m નું m અહીં t ની જગ્યાએ e ની 4 ઘાત + 5, t ની જગ્યાએ e ની 3 ઘાત ઓછા t ની જગ્યાએ e નો વર્ગ + 6. એટલે કે મિત્રો 4m ના e ની 4 ઘાત એટલે e ની 4 ઘાત આવશે, 5 e નો ઘન ઓછા a² + 6. તો જે રીતે મિત્રો આની કોઈ સરવાળા બાદબાકી થશે નહીં, કારણ કે કોઈ સજાતીય પદો છે નહીં, તો આ આપણો જવાબ કહેવાય. એટલે મિત્રો આજે તમને કોઈ પણ બહુપદી આપશે અને બહુપદીની આગળ તમને કોઈ ચલ ની કિંમત આપી હશે અને એ ચલની કિંમત તમારે બહુપદીમાં મૂકી અને સાદુરૂપ આપવાનું છે, જેને કારણે એ જે તે ચલ આગળની આપણે કિંમતનું મૂલ્ય મળશે. એટલે મિત્રો આવા જ દાખલા સ્વાધ્યાય આપણે 2.2 માં આપેલા છે. આ કેટલાક ઉદાહરણ હતા, અને ખાસ ધ્યાન આપવાનું છે કે બહુપદીના શૂન્યો શોધવાના છે. તો શૂન્યો શોધવા માટે તમારે જે તે બહુપદની કિંમત 0 લઈ અને એક સમીકરણ બનશે, એ સમીકરણ પરથી આપણે એની જે ચલ હોય ચલની કિંમત શોધવાની, અને ચલની જે કિંમત આવશે એને સમીકરણના બીજ અથવા ઉકેલ કહેવાય, અને જે બીજ કે ઉકેલ એ બહુપદીના શૂન્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ ધ્યાનથી રકમને સમજવાની છે, ખાસ આના ચોપડીના ઉદાહરણ પણ કરવાના છે, અને ધ્યાન આપવાની રકમમાં રકમ સમજીને કરો, બહુપદીના પ્રમાણિત સ્વરૂપ ખાસ ધ્યાન આપો. અને જે પણ તમને ક્વેરી હોય તો ખબર ના પડે તો ખાસ મને ફોન કરો, વોટ્સએપ કરો, જેથી કરીને તમને સમજાવી શકું. અને આ વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.